દાખલો નંબર 6 એબીસી સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તેમજ એ સી માઇનસ બી બી માઇનસ એ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો છે તો એ જેમ બી જેમ સી શું થોડોક ટિપિકલ છે થોડો તો આ રીતે શરૂ કરીએ કે એબીસી સમાંતર શ્રેણીમાં છે એ બી સી સમાંતર શ્રેણીમાં છે અને તેથી એ પ્લસ સી બરાબર 2b થાય એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2b પરિણામ નંબર 1 પછી એ સી માઇનસ બી બી માઇનસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે તો જો આ ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આનો વર્ગ બરાબર આ ગુણ્યા આ therefore c minus b નો સ્ક્વેર is equal to a into b minus a આવું થાય તો આની અંદર c ને બદલે 2b minus a લખાય કે નહીં પરિણામ 1 પરથી c ને બદલે 2b minus a લખો therefore 2b minus a minus b no square is equal to a into b minus a કારણ એક પરથી આપણે કિંમત કોની મૂકી એક પરથી સી ની આની પરથી સી બરાબર કેટલા તો કે 2b માઇનસ એ એટલે અહીંયા 2b માઇનસ એ એવું આપણે લખ્યું છે એટલે 2b માઇનસ બી એટલે બી અને આ માઇનસ એ એટલે બી માઇનસ એ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી માઇનસ એ એટલે એક બી માઇનસ એ જાય therefore બી માઇનસ એ બરાબર એ કારણ બી માઇનસ એ નોટ ઇક્વલ ટુ 0 એના વડે ભાગ્યું બંને બાજુ બી માઇનસ એ વડે ભાગ્યું એક બી માઇનસ એ ગયા એટલે બી માઇનસ એ બરાબર એ એટલે આની પરથી બી બરાબર 2a બી ઇઝ ઇક્વલ ટુ 2a પરિણામ નંબર 2 જે એકમાં મૂકી દો બી ને બદલે 2a મૂકો એટલે a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2a એટલે 4a એટલે c ઇક્વલ્સ ટુ 3a therefore c ઇઝ ઇક્વલ ટુ 3a પરિણામ નંબર 3 બસ તો હવે 2 અને 3 પરથી તરત તમને માગેલું પરિણામ પ્રાપ્ત થશે પરિણામ 2 અને 3 પરથી તો જુઓ હવે કઈ રીતે તો પરિણામ 2 પરથી b/2 ઇક્વલ ટુ a/1 એવું લખાય અને આમાંથી c/3 ઇક્વલ ટુ a/1 એટલે પરિણામ 2 પરથી b/2 ઇક્વલ ટુ a/1 અને પરિણામ 3 પરથી c/3 ઇઝ ઇક્વલ ટુ a/1 તો આ બંને a/1 જ છે એટલે a/1 is equal to b/2 is equal to c/3 therefore a જેમ b જેમ c is equal to 1 જેમ 2 જેમ 3 આ તો દાખલો નંબર 6 this was problem number 6 નંબર આપવાનો રહી ગયો તમારે અહીંયા લખું છું નંબર 6 સાતમો દાખલો જુઓ જરા
6 પ્લસ 6.6 પ્લસ 6.66 આવું n પદ. પ્રોબ્લેમ નંબર 7. 6 પ્લસ 6.6 પ્લસ 6.66 પ્લસ 6.666 આ પ્રમાણે n પદો. તો સૌથી પહેલા 6 કોમન લઈ લો તમે આમાંથી, એટલે તમને શું મળશે જો 6 કોમન લેશો તો? બ્રેકેટ 1 પ્લસ 1.1 પ્લસ 1.11 પ્લસ 1.111 પ્લસ n પદો. તો આની બરાબર 6 બાય 9. 9 વડે ભાગો, 9 વડે ગુણો. 9 પ્લસ 9.9 પ્લસ 9.99 પ્લસ n પદો. આ શું થશે આપના માટે? આઈએમપી સ્ટેપ. અને આના પછીનું 6 બાય 9 3 વડે ભાગ ચાલે એટલે 2 બાય 3. 9 ને બદલે 10 માઇનસ 1 પ્લસ, અથવા 9 જ રહેવા દઈએ તો બી ચાલે, or else you can write it this way 9.9 એટલે 10 minus 0.1 10 minus 0.01 આ પ્રમાણે n પદો. એટલે આ જે બે છે સ્ટેપ્સ, these two are your IMP steps. આ દાખલો ટિપિકલ આને માટે જ થાય છે. આને સમ ગુણોત્તર શ્રેણીમાં કઈ રીતે ફેરવવું એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એના માટે આ બે સ્ટેપ્સ સમજી લેજો. આ બે સ્ટેપ્સથી તમે હવે આ શ્રેણીને સમ ગુણોત્તરમાં ફેરવી શકશો. એટલે this is equal to 2 by 3. હવે પેલા 10 પ્લસ 10 પ્લસ 10 આવા n પદો, પછી માઇનસ બ્રેકેટમાં 1 પ્લસ 0.1 પ્લસ 0.01 આ પણ n પદો. બ્રેકેટ અને બ્રેકેટ. This is equal to 2 by 3 into 10 plus 10 plus 10 n times is 10 into n minus. આ થઈ ગઈ સમ ગુણોત્તર શ્રેણી, જેનું પ્રથમ પદ 1 અને સામાન્ય ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે 0.1 એટલે લેસ ધેન 1 છે. r is less than 1 તો a into 1 minus r raised to n upon 1 minus r. Bracket complete. Sn નું સૂત્ર લખું છું કારણમાં. Sn is equal to a into 1 minus r raised to n upon 1 minus r. a એટલે પ્રથમ પદ એટલે 1, r એટલે સામાન્ય ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ, 0.1 upon 1 એટલે 0.1, 0.1 એટલે 1 by 10, 0.1 એટલે 1 by 10. ચાલો તો આપીએ આનું સાદુરૂપ. this is equal to 2 by 3 and a bracket 10n minus 1 minus 1 by 10 એટલે 9 by 10, છેદનો છેદ એટલે અંશ એટલે 10 by 9 into 1 minus 10 raised to minus n. હવે આ અંદર ગુણી કાઢો એટલે this becomes 20n by 3 minus 20 by
27 અને માઇનસ એટલે પ્લસ 20/27 into 10 raised to minus n. This is your answer. तो दाखलो नंबर 7. 8માં દાખલા તરફ જઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ n 2n અને 3n પદોના સરવાળા આલ્ફા બીટા ગેમા હોય તો ગેમા બરાબર 3 times બીટા માઇનસ આલ્ફા. ઓકે, તો ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે એવું પહેલા ધારીએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે. હવે આપેલું શું છે તમને? પ્રથમ n 2n અને 3n પદો નો સરવાળો. તો Sn બરાબર આલ્ફા અને Sn નું સૂત્ર બોલો ભાઈ. હવે n/2 into 2a plus n minus 1 into d. પછી S2n is equal to beta એટલે 2n/2 into 2a plus 2n minus 1 into d. જ્યાં જ્યાં n ત્યાં ત્યાં 2n એટલે અહીંયા પણ 2n, અહીંયા પણ 2n. પછી 3n તો S3n is equal to gamma. તો 3n/2 2a plus 3n minus 1 into d. તો હવે શું કરીશું? આપણને જો લાવવાનું શું છે? ગેમા બરાબર 3 times બીટા માઇનસ આલ્ફા. તો 3 into બીટા માઇનસ આલ્ફા લઈ લો અને એનું સાદુરૂપ આ બતાવી દો. LHS લઈ લો અને કિંમત અથવા RHS માં કિંમતો મૂકો. હવે 3 times beta minus alpha, that is what we want. 3 times beta minus alpha is equal to 3 into bracket beta 2n/2 એટલે કે n into 2a plus 2n minus 1 into d minus 3n/2 into 2a plus 3n minus 1 into d bracket and a bracket. So this is equal to, તો અહીંયા આપણે n/2 કોમન કાઢવા માટે ભલે રહ્યું 2n/2. Now you can always take a n/2 common એટલે 3n/2. તમે કહેશો આવું કેમ કર્યું? તો આપણે અહીંયા હવે ગેમા લાવવાનું છે. ગેમા એટલે આ રહ્યું એટલે આપણને 3n/2 જોઈએ છે. તેમાંના 3 તો છે જ. આ n/2 ને હવે મેં કોમન લીધા એટલે આ 3n/2 આવ્યું. એટલે હવે બ્રેકેટમાં મેં n/2 જ કોમન લીધા છે, યાદ રહે. 2 times 2a plus 2n minus 1 into d minus 3 times 2a plus 3n minus 1 into d.
This is equal to 3n by 2. This is equal to 3n by 2 and a bracket. હવે કૌંસ છોડું છું. 4a plus 4n minus 4n minus 2 into d minus 6a beta minus alpha. Alpha એટલે n by 2 into 2a plus n minus 1 into d. અહીંયા ભૂલ થઈ છે મારી. I am correcting it. n by 2. 2a plus n minus 1 into d. Okay. એટલે આમાંથી n by 2 common નીકળ્યા એટલે 2 times this minus n by 2 common છે એટલે આ 3 નહીં આવે હવે અહીંયા અને 2a plus n minus 1 into d. Now this is okay. એટલે આ 3n by 2 into 4a plus 4n minus 2 into d. પછી minus 2a minus n minus 1 into d. Minus 2a minus n minus 1 into d. Minus 2a minus n minus 1 into d. એટલે this is equal to 3n by 2. 4a minus 2a એટલે 2a plus 4n minus 2 minus n plus 1 into d. આ બે માંથી d common લીધા. This is equal to 3n by 2. 2a plus 4n minus n એટલે 3n. 3n minus 1 into d. જોઈ લો આ આપનું ગેમા છે કે નહીં જુઓ. 3n by 2 2a plus 3n minus 1 into d. એ જ અહીંયા મળે છે. આ રહ્યું. Here it is. 3n by 2. આ રહ્યું 3n by 2. 2a plus 3n minus 1 into d. 2a plus 3n minus 1 into d. એટલે આ છે તમારું ગેમા. This is equal to this is equal to gamma is equal to એટલે આમ gamma is equal to 3 into beta minus alpha સાબિત થાય છે. Gets proved. તો દાખલો નંબર 8